નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, તાજેતરની અંદર લોકાર્પણ થયેલ બોગીબીલ રેલવે બ્રિજના મહત્વના પ્રશ્નો વિશે વાત કરીશું, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઘણા બધા મહત્વના સાબિત થશે. તો પહેલો પ્રશ્ન છે, ભારતના સૌથી લાંબા રેલવે બ્રિજનું નામ શું છે? તો મિત્રો, ભારતના સૌથી લાંબા રેલવે બ્રિજનું નામ છે બોગીબીલ રેલવે બ્રિજ. બે, બોગીબીલ રેલવે બ્રિજ કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજ આસામ રાજ્યની અંદર આવેલો છે. 3, બોગીબીલ રેલવે બ્રિજ આસામના કયા બે જિલ્લાને જોડે છે? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજ આસામના ધેમાજી અને દિબ્રુગઢ જિલ્લાઓને જોડે છે. 4, બોગીબીલ રેલવે બ્રિજ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજ બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે. 5, બોગીબીલ રેલવે બ્રિજની કુલ લંબાઈ કેટલી છે? તો બોગીબીલ રેલવે બ્રિજની કુલ લંબાઈ છે 4.94 કિલોમીટર. 6, બોગીબીલ રેલવે બ્રિજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજની સ્થાપના 1997માં વડાપ્રધાન SD દેવગૌડાએ કરી હતી. 7, બોગીબીલ રેલવે બ્રિજના બાંધકામનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું છે? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજના બાંધકામનું ઉદ્ઘાટન 2002માં અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. 8, બોગીબીલ રેલવે બ્રિજનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજનું લોકાર્પણ 25 ડિસેમ્બર 2018ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. 9, બોગીબીલ રેલવે બ્રિજ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે? તો મિત્રો, બોગીબીલ રેલવે બ્રિજ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. આ તમે જોઈ રહ્યા છો, આ છે બોગીબીલ રેલવે બ્રિજ, જે બ્રહ્મપુત્રા નદી પર બાંધવામાં આવેલો છે. તો મિત્રો, આ હતા બોગીબીલ રેલવે બ્રિજના મહત્વના પ્રશ્નો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા નવી માહિતી અને PDF મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તથા અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો.